कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। भगवान चतुर्भुज नारायण ने नमस्कार है। कृष्णं वंदे व्रजप्रियम जगदंबिका राधिका जी ने नमस्कार है। व्यास जी महाराज ने नमस्कार कर्या ने कुंता मैया ने नमस्कार कर्या है। हूँ पण भागवतजी ने नमस्कार करी, गंगा मैया ने नमस्कार करी, विराजमान बधाए विप्रवृंद बधाए भूदेव नमस्कार, संगीत वृंदर बधाए नमस्कार अने बधाए विराजमान श्रोताना हृदयनी अंदर विराजमान भगवान देवादिदेव आत्मदेव भगवान ने नमस्कार। परम कृपाळु परमात्मा नंद नंदननी नंद नंदननी अनुकृपा थी अपना पितरों की कृपा थी जगदंबिका कुलदेवी माताजी की कृपा थी और आपना बधानो दृढ़ संकल्प थी आपने हरिद्वार ने अंदर पवित्र मां पवित्र तो महापवित्र मास पुरुषोत्तम मास एनी अंदर आपने बधाने कथा श्रवण करवानो अधिकार प्राप्त थयो छे, लाभ मळ्यो छे। अहो भाग्य छे आपणा बधाना के आपने आ पुरुषोत्तम मास ने अंदर लाभ मळ्यो। पहला मैंने सविताबेन ने कीधुं कि माता राधा हरिद्वार कथा करवी छे, मैं ना पाड़ी। पछी राधानगर में रेखाबेने बोलाव्यो मने कि अमारे हरिद्वार कथा करवी छे, एने ना पाड़ी। पण पछी गंगा मैया ने कंईक इच्छा हशे तो पछी बधाए बेनों कीधुं कि बधाए गोठवाई जशुं। पछी माधा पर वल्लभभाई नो फोन आव्यो, ज्ञान ना पड़ी शक्यो। पछी पाछो रेखाबेन ने फोन कर्यो, एक तो कंईक बेनों भेगा थाओ माधापरना बेनों। पछी तो लई आव्या था 100 बेनों, माणसो थई गयो 150 नी माथे। એટલે અહીંયા સમાવેશ ખાલી 100 નું જ છે। એટલે બધા વિદાયો બધાને કીધું કે બાજુના આશ્રમમાં રહેવું પડશે, એટલે 40-45 જણા ત્યાં છે આપણા। પરમદીથી 8 તારીખથી બધા અહીંયા આવી જશે। બધાનો સહયોગ અને બધાનો સપોર્ટ છે એટલે બધું આપણું આયોજન ગોઠવાઈ ગયું। બધાએ સારો સાથ આપ્યો એના બદલ બધાનો આભાર। અને સાથ આપતા રહેશો તો આપણને બહુ મજા આવશે। જો કે એવું કંઈ બનતું જ નથી છતાં યાદી કરી દઉં, કોઈ વસ્તુનો બગાડ ના કરવો। જો કે થતો જ નથી આપણે, રાત્રે પણ મેં દ્રષ્ટિ મારી, પણ બને તો એક નિયમનું પાલન કરજો।
ચપ્પલ પહેરીને ભોજન ન કરવું. નિયમ પાળો. ઘરે પણ બને તો ચપ્પલ પહેરીને ભોજન ન કરો. અન્નપૂર્ણા છે, સમય સારો છે, ભગવાનની કૃપા છે, પણ તીર્થક્ષેત્રમાં તો ખાસ ધ્યાન રાખો. ચપ્પલ ક્યાં પહેરવા ક્યાં ના પહેરવા એ ખાસ યાદ રાખીને ચાલો. હું તો એમ કહું પરસો તો મને ચપ્પલ પહેરવા જ નહીં. અમે 4.5 મહિના ચપ્પલ પહેરતા જ નથી, યાદ જ નહીં કરવાનું. પણ ખાસ યાદ, એક તો વ્રત ઉપવાસ કરતા હોય ને એમાં ચપ્પલ પહેરીને ફરાળ કરતા હોય, ક્યાં પૂરું થશે? તો બને ત્યાં સુધી ચપ્પલ પહેરીને જમવું પણ નહીં, ચપ્પલ પહેરીને ફરાળ પણ ન કરવું. રસોડાની અંદર પણ બને ત્યાં સુધી ચપ્પલ ના લઈ જવા. અન્નપૂર્ણામાં બિરાજે છે અને 1 વખત નહીં 10 વખત લેવું પણ બગાડ ન કરવો. ઊભો થવાના બહાને કે આળસ આવે, નકર કોઈને કેવું રસ્તો પીરસી દે, પણ મહેરબાની કરીને બગાડ ન કરશો. તો બધાનો સાથ સહયોગ રહ્યો. અમારે મેન પોથીના પૂજન માટે સવિતાબેન, અમારે લીલાબેન સગપરિયા છે, ભાનુબેન છે, બીજા જીગબેન છે, 3 બહેનો પોથીજી પણ છે. રાત્રે પણ હું કહી ગયો છું કે આ બધો આનંદ ઉત્સવ છે. આનંદથી આપણે આનંદ કરવા આવ્યા છીએ અને આનંદ કરવાનો છે. બપોરના ભોજનની પ્રસાદી સવિતાબેન ઝાલાવાડિયા તરફથી છે. ચોથા દિવસનો બપોરનો પ્રસાદ મારે હંસાબેન આસ્થા ધૂન મંડળ ગ્રુપ છે એના તરફથી છે. હરીફાઈ કોઈ કરવાની નથી, દેખાદેખી કરવાની નથી. આપણે ઈચ્છા હોય, આપણે બધી રીતે અનુકૂળતા હોય તો જ કરવાનું થાય છે. ઓલિયા લખાય એટલે હું લખાવી દઉં પછી કાલે આપણે હેરાન થાય એવું કાંઈ કોઈ કરવાનું નથી. ફરજિયાત નથી, મરજિયાત છે. આનંદથી, નહીંતર છેલ્લે દિવસે ભંડારો થશે જ. સાધુ સંતોનો 200-300 સાધુ સંતોનો ભંડારો આપણે કરશું જ. વિચાર છે લગ્નના દિવસે કરીએ કે છેલ્લે દિવસે કરીએ, તો એમાં પણ ફાળો લખાવી શકશો. બરાબર છે? એટલે જેને અનુકૂળતા હોય બપોરનું કે સાંજનું ભોજન એ લખાવી શકશે. બ્રાહ્મણોનું ભોજન પણ વનિતાબેનને લખાવ્યું છે. વિપ્રોને ભોજન કરાવવું હોય તો પણ આપ નામ લખાવી શકો છો. તો બધા એના અનુકૂળતાએ લાભ લેશું આપણે. અને પિતૃના ફોટા જેને જેને મૂક્યા છે એને દરરોજ ચાંદલો ચોખા કરજો. પૂજનની અંદર તો અમારા પોથીના બધા યજમાનો તો બેસવાના જ છે. બીજાને પણ કોઈને પણ બેસવું હોય તો બેસી શકે છે. નીચે થાળી વાટકો લઈ આવવાનો, પૂજા પૂરી થાય થાળી વાટકો ઉટકીને વ્યવસ્થિત ત્યાં મૂકી આવવાનો. બરાબર છે? દરરોજ 8:30 વાગે અહીં પૂજન ચાલુ થશે. 8:30 થી 9, 8:30 થી 9નો પૂજાનો સમય રહેશે. અહીંયા મોડું ન કરશો, નકર કથા મોડું થાય. એટલે 8:30, 8:15, 8:30 તમારે બધું ગોરમાનું પૂજન કરી અહીંયા ઉપર આવી જવાનું. અને પોથીજીની બધી વગેરે પૂજામાં હમણાં બધા બ્રાહ્મણો અહીંયા પૂજા કરાવશે અને અનુકૂળ થાય. એનો કોઈ ચાર્જ જ નથી. જે પણ આપણે યથાશક્તિ લાગે બધા ભૂદેવોને દક્ષિણા અર્પણ કરી દેવાની. પોથીજી મૂકી શકશો. વસંતબેન દિનેશભાઈ તરફથી દરરોજના 10 બ્રાહ્મણો જમવાનું આવ્યું છે. મારી યાર વાત કરી લેજો, પછી ભગવાન બધાની મનોકામના પરિપૂર્ણ કરાવશે. જે આપણે અનુકૂળતા હોય દાન પૂર્ણ કરજો. બરાબર છે? ભાગવતજીની કથાનો આપણને હરિદ્વારની અંદર લાભ મળ્યો છે. ભાગ્યો દયેન બહુ જન્મ વિવર્જિતેન. જાણો છો હરિદ્વારમાં ભાગવતજીનો લાભ ક્યારે મળે? તો સાંભળો. જન્માંતરે ભવેત પુણ્યમ શ્રીમદ ભાગવતમ કથામ લભેત. હજારો જન્મનો જ્યારે પુણ્ય ભેગું થાય, જન્માંતરે